તો આજે આપણે બનાવીશું ખમણ. સૌથી પહેલાં ચણાની દાળને ધોવાની, સરખી રીતે ધોવાની. પછી થોડા કલાક પછી તમારે નખ હોય તો નખથી તોડવાની. લાગે કે બરાબર પલળી ગઈ છે પછી ફરી ધોવાની, વારંવાર ધોવાની, ફરી ધોવાની, આવી રીતે ધોવાની. પછી વધારાનું પાણી ફેંકી દેવાનું. પછી એને મિક્સરમાં નાખવાનું. અમારું મિક્સર થોડું જૂના જમાનાનું છે. પછી ઢેફા જેવું દહીં નાખવાનું. ઓછામાં ઓછા 3-4 ઢેફા નાખવાના. જો બહુ ખાટું હોય તો 1-2 ઢેફા નાખવાના. યુકેમાં યોગર્ટ લાવીને નાખશો તો એનાથી ખમણ નહીં બને, લોચો બનશે. પછી એને ગ્રાઇન્ડ કરી દેવાનું. બહુ વધારે પડતું ગ્રાઇન્ડ નહીં કરવાનું કે સ્ટ્રોથી પી શકાય. કચકચું ગ્રાઇન્ડ કરવાનું. તમે જોઈ શકો છો થોડું દાણાદાર કણીવાળું બેટર તૈયાર છે. થોડું પણ બેટર રહી ના જાય એનું ધ્યાન રાખવાનું. થોડું ઓઇલ નાખવાનું, રામદેવ હિંગ નાખવાની અને આવી રીતે એક જ ફ્લોમાં એને મિક્સ કરી દેવાનું. આડું અવળું વાંકું ચૂકું મિક્સ નહીં કરવાનું. આટલું કર્યા પછી તમે જોયું એ રીતે સીધું એને ઢાંકણ ઢાંકી અને આ દેશી ઓવનમાં એમને મૂકી દેવાનું. અમારે એકચ્યુઅલી યુકેમાં ઠંડી હોય એટલે આ રીતે મિત્રો રાખવું પડે. આ સાઈડમાં મસાલો તૈયાર કરી દેવાનો, આદુ મરચાંની પેસ્ટ, હળદર, મીઠું. પછી આવી રીતે ભઠ્ઠીમાંથી કાઢી લેવાનું. ઓવન ચાલુ નથી કરવાનું. પછી તમે જોઈ શકો છો ઓવરનાઇટ રાખી શકાય, 7-8 કલાક રાખી શકાય. એના પછી આ મસાલો અંદર નાખી દેવાનો, મિક્સ કરી દેવાનું. લાસ્ટમાં ઈનો નાખવાનો, એના ઉપર થોડું પાણી નાખવાનું. આવા ફોદા થાય પછી એને એક જ ફ્લોમાં મિક્સ કરી દેવાનું. તમે જોઈ શકો છો બેટર તૈયાર છે. હવે તમારે આ નવીન ભાતના બ્રશ વડે ઓઇલ લગાડી દેવાનું. ક્યાંય એક પણ ખૂણો બાકી ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો ખમણ ચોંટી જશે. પછી બેટર એમાં નાખી આ ઠપઠપ કરી એને મૂકી દેવાનું સ્ટીમ માટે. પછી આ ઢાંકી દેવાનું. તો ખમણ છે તૈયાર. હવે આપણે કરીશું વઘાર. પણ એ પહેલાં હું તમને બતાવું, જો રૂ જેવા મખમલિયા, પોચા ઢીલા. અને હવે આપણે કરીશું વઘાર. વઘાર શીખવાડવાની જરૂર નથી. હવે તમે મહેમાનને પીરસી શકો છો આવી રીતે થોડું શેકિંગ.